નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પ્રજાસત્તાક દિનના પર્વને લઈને પોલીસ દ્વારા લોકોની સલામતીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસરકારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટના સાયલેન્સર બદલી ધ્વનિ પ્રદૂષણ ઓગતા સાયલેન્સર વાળા બુલેટ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયાના સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇકના સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. શહેરના જાડેશ્વર રોડ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ જોડાયા હતા. તાજેતરમાં જ રાજકોટમાં આવા 350 જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ પોલીસે પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર મૂકવામાં આવેલા છે. એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે. વત્તા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે. સદર બાબતે DSP સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો ઉપર કાર્યવાહી કરો, જેથી આજરોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજરોજ આ ડ્રાઈવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલેન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે એ જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો. અંકલેશ્વર તાલુકાના 3 ગામોમાં ભરાતા હાટ બજારને લઈને ઊભી થતી ટ્રાફિક સમસ્યાને લઈને થયેલી અરજી બાદ હાટ બજાર બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છતાં અંદાડા ગામે શુક્રવારે હાટ બજાર ધમધમતું રહ્યું હતું. અંકલેશ્વર તાલુકામાં અંડાળા, ભડકોદરા, કોસંબડી જેવા ગામોમાં સપ્તાહ દરમિયાન ભરાતી હાટ બજારના કારણે ઊભી થતી ટ્રાફિક સ્વચ્છતા અંગેની સમસ્યાના કારણે મામલતદાર દ્વારા પ્રતિબંધ મૂકતું જાહેરનામું અપાયા છતાં ગતરોજ અંડાળા ખાતે શુક્રવારી બજાર બે રોકટોક ભરાયું હતું. અંકલેશ્વરના મામલતદાર દ્વારા 2 દિવસ અગાઉ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરોને લેખિતમાં એક પરિપત્ર જારી કરી તેમના વિસ્તારોમાં ભરાતી હાટ બજારોને બંધ કરાવવા તાકીદ કરવામાં આવી હતી, જેમાં અંડાળા, ભડકોદરા, કોસંબડી જેવા ગામોનો સમાવેશ થાય છે. જોકે આ પરિપત્ર બાદ પણ અંડાળા ખાતે ગતરોજ સાંજે શુક્રવારી બજાર ભરાયું હતું. આ અંગે વિવાદ ઉભો થવા પામ્યો હતો કે મામલતદારના જાહેરનામાનું અમલીકરણ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર કેમ ન કરાવી શક્યું. મામલતદાર દ્વારા આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ હાટ બજારો વગર પરવાનગીએ ભરાય છે, જેના કારણે ત્યાં ગંદકી તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. જોકે ગત સાંજે અંડાળા ખાતે બે રોકટોક હાટ બજાર ભરાયું હતું. હવે આજે કોસંબડી ખાતે શનિવારી હાટ બજાર ભરાય છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે. અંકલેશ્વર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરનાર દુકાનદારો તેમજ દબાણ કરનારા દુકાનદારો સામે પાલિકા તંત્રએ લાલાંક કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરતાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની 2 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 18 જેટલા ઈસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી ₹6000ના દંડની વસૂલાત કરી હતી. સાથે દબાણ કરતા 11 ઈસમો પાસે ₹1400નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો.
તો ગંદકી કરતા 5 દુકાનદારો અને જાહેરમાં થૂકતા 3 ઇસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે વાસણ ભંડારની આડમાં ગેસ રિફિલિંગનું કામ કરનાર દુકાનદારને ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામની એક વાસણ ભંડારની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો ભરૂચ એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. અંકલેશ્વર બાદ પોલીસે સંજાલી ગામની દુકાનમાંથી 60 જેટલા સિલિન્ડર જપ્ત કરી દુકાનદારને અટકમાં લીધો હતો. ભરૂચ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સંજાલી ગામના મહારાજાનગર સ્થિત કોમ્પ્લેક્સમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. જે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી 7 ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ 9,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાપોદ્રા ગામની અયોધ્યમપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીલને ઝડપી પાડ્યો હતો. આ અગાઉ એસઓજી પોલીસે અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાંથી 2 દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા વેપારીઓને ઝડપી તેમની સામે ગુના દર્જ કર્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં નેશનલ વોટર્સ ડેની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના શામાં શારદા ભવન હોલ ખાતે આજરોજ 15મા નેશનલ વોટર્સ ડેની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મતદાર યાદી સહિત અન્ય ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી. તેમાં મતદાર યાદી સહિત અન્ય ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને મતદાર હક અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અધિક કલેક્ટર NR ધાંધલ, અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા ચૂંટણી અધિકારી NB પટેલ તેમજ રાજકીય પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર મુકામે શારદા ભવન હોલ ખાતે નેશનલ વોટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.
2011ની સાલથી દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આ દિવસ ઉજવવામાં આવે છે. 1950ની સાલની 25મી જાન્યુઆરીના રોજ આપણા ભારત દેશના ચૂંટણી પંચની સ્થાપના થઈ. તેના લીધે આપણે 25મી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય, લોકો વધારેમાં વધારે તટસ્થ મતદાન કરે એ માટે સૌને પ્રેરણા મળે, એ જ આ ઉજવણી પાછળનો શુભ આશય છે. તો સૌ યુવાન મિત્રોને ખાસ અપીલ છે કે 1લી જાન્યુઆરીની સ્થિતિએ જો આપના 18 વર્ષ પૂર્ણ થતા હોય તો તુરંત જ આપના બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરીને અથવા ઇલેક્શન કમિશનની વેબસાઇટનો સંપર્ક કરી અને આપનું ફોર્મ નંબર 6 ભરી અને મતદાર યાદીમાં આપનું નામ અવશ્ય નોંધાવજો. અને જેમના નામ ઓલરેડી મતદાર યાદીમાં છે એ બધા આવનારા તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે એવી શુભકામનાઓ. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડીની ફ્લાયઓવર ઉપર 2 દિવસથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજરોજ વાલિયા ચોકડી ઉપર વધેલા ટ્રાફિકના વાહન ભારણને પગલે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર હાઈવે જામના કારણે વાહનોની અવરજવર વધવા પામી છે. આજરોજ સવારે આશીર્વાદ હોટલ તરફથી વાલિયા તરફ જતી એક કાર સુરત તરફથી સર્વિસ રોડ મારફતે આવતી હતી. ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માત સદનસીબે બંને વાહનોને નુકસાન બાદ કરતા કોઈ જાનહાનિ કે ઇજાઓ થવા પામી ન હતી. જો કે અકસ્માતને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. થોડા સમય માટે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ ફરજ પરના ટ્રાફિક જવાનોએ વાહન વ્યવહારને પુનઃ યથાવત કરાવ્યો હતો. અંકલેશ્વરની પીપી સવાણી સ્કૂલની વિદ્યાર્થીની પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતે પરેડમાં ભાગ લેવા જશે. અંકલેશ્વરની પીપી સવાણી સ્કૂલની વિદ્યાર્થીનીએ રક્ષા મંત્રાલય દ્વારા આયોજિત વીરગાથા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. 26 જાન્યુઆરીના પરેડના દિલ્હી ખાતે તેને ભાગ લેનાર છે. 11 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરતી અક્ષય પટેલની વીરગાથા પુરસ્કાર હાંસિલ થયો છે. તેણે પ્રભાવશાળી કલા પ્રદર્શન, ગાઢ દેશભક્તિ અને ઊંડા વિચાર દર્શાવવા બદલ આ પ્રતિષ્ઠિત સન્માન હાંસલ થયું છે. સમગ્ર ભારતમાં અનેક વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. આમાંથી ફક્ત 100 વિદ્યાર્થીનીઓએ વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી, જેમાં અક્ષયા પટેલ વિજેતા બની હતી. રક્ષા મંત્રાલય દ્વારા કર્તવ્ય પથ પર યોજાનારા પ્રજાસત્તાક પર્વદિને પરેડમાં હાજરી માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેણીને વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ઝડપાયેલા દારૂના ગુનામાં 6 મહિનાથી ભાગતો ફરતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 6 માસથી ફરાર આરોપીની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી અર્થે બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રવિદાસ ઉર્ફે લાલો વસાવા વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં જોવામાં આવ્યો છે. જે મુજબની બાતમીના આધારે એક ટીમ ડભોઈ રવાના કરી આરોપીને ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર હતો. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ચોકલેટ અને સ્ટીકર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજરોજ ટ્રાફિક સપ્તાહ ઉજવણીના અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા 532 સર્કલ નજીક L&T કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિકના નિયમનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. આજરોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી 5/4 રસ્તા પર L&Tના કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે, જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે. અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે
કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ. ભરૂચ શહેરને પ્રજાસત્તાક દિનને લઈને પાલિકા દ્વારા રોશનીથી શણગારી દેવામાં આવ્યું હતું. 76માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે, જે રાત્રિના સમયે આકર્ષક દ્રશ્ય સર્જે છે. આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના વેપારીઓ અને શ્રમિક પરિવારો રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહ્યા છે. આ પરિવારો માટે પ્રજાસત્તાક દિનનો તહેવાર તેમની આજીવિકાનું માધ્યમ બની રહ્યો છે. શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ ઉપર તિરંગા સાથે ઉભેલા વેપારીઓ દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઇટની સજાવટ અને શહેરીજનોનો ઉત્સાહ જોતા આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બનવાની આશા છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.